ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ સહકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા માનવ સેવાનો સુંદર પ્રયાસ હાથ ધરાયો। શહેરના 5 સર્કલ ખાતે યુવા મંડળના કાર્યકરો દ્વારા આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। ભરૂચ શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ સહકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા માનવ સેવાનો સુંદર પ્રયાસ હાથ ધરાયો। શહેરના 5 સર્કલ ખાતે યુવા મંડળના કાર્યકરો દ્વારા 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું। ગરમીથી ત્રસ્ત રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને છાશ પીવડાવી ગરમીમાં રાહત આપવાનો પ્રયાસ કરાયો। આ સેવાકીય કામગીરીને લોકો દ્વારા પણ સરાહના મળી છે। આ પ્રસંગે વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ચૂંટાયેલા સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા। તેમણે યુવાનોને આ સેવાભાવી કાર્યને બિરદાવ્યું। કાર્યક્રમ દરમિયાન યુવા કોંગ્રેસના નિખિલ શાહ સહિત તેમની ટીમ તથા સરકાર ગ્રુપ યુવા મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા। આજે 5 વત્તી સરકાર ગ્રુપ દ્વારા જે યંગ છોકરાઓ છે, જે સામાન્ય નોકરી કરે છે અને કમાય છે, તેવા દીકરાઓએ પોતાના મિત્ર મંડળમાંથી ફંડ ભેગું કરીને આટલી કાળઝાળ ગરમીની અંદર આજે 300 લીટર જેટલી છાશ કોઈ ઓછી ના કહેવાય, આવતા જતા રાહદારીઓ માટે જે વ્યવસ્થા કરેલી છે તે આવકારદાયક છે। સાથે આ છોકરાઓમાંથી એવું લોકોએ શીખવું જોઈએ, ઉદ્યોગપતિએ શીખવું જોઈએ કે દુનિયાની અંદર કોઈ જગ્યાએ મંજૂરી ના આપે એવી મંજૂરી ભરૂચ જિલ્લામાં આપેલી છે। આટલા બધી જીઆઈડીસી આવેલી છે, એશિયાની મોટામાં મોટી જીઆઈડીસી ભરૂચ જિલ્લામાં આવેલી છે। એ ઉદ્યોગપતિએ આ લોકો પાસે શીખવું જોઈએ કે અમારે ઉનાળાની અંદર રોજ એક દિવસ વ્યવસ્થા કરે તો બી 120 દિવસની અંદર 120 દિવસ પછી એમનો નંબર આવે। હું અહીંયા ભરૂચ પૂરતી વ્યવસ્થા કરવા નથી કહેતો, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, દહેજ જે અલગ અલગ જીઆઈડી છે ત્યાં આગળ જે શ્રમિકો માટે છે, જે આજે તાપમાં લૂ લાગે ને બીમાર પડે છે, તેના માટે રાહત થાય એના માટે ઉદ્યોગપતિઓએ ખરેખર વ્યવસ્થા કરવી જોઈએ। અને ધન્યવાદ આપું છું છોકરાઓને, સહકાર ગ્રુપવાળાને। સાથે બીજી એક વાત કહેવા માંગુ છું કે અમને તો છાશની વ્યવસ્થા કરેલી છે, પણ નગરપાલિકાનું આ પાણીનું કુલર તમે જુઓ, એટીએમ ઝાડનું લાવેલું છે, તારનું કોઈ ભરૂચવાસીઓએ ચાલુ કન્ડિશનમાં જોયું નથી। ખરેખર તો એ આપણા માટે કમનસીબી કહેવાય કે છોકરાઓ છાશની વ્યવસ્થા કરતા હોય તો દરેક ઠેકાણે નગરપાલિકાએ પાણીની વ્યવસ્થા ઠંડી કરવી જોઈએ। જે પાછળ જે કુલર છે કેટલા વખતથી બંધ છે। સ્ટેશનની સામે જે લોકો ગરીબ લોકો છે, મુસાફરખાનામાં આવતા લોકો છે, સ્ટેશનથી ઉતરતા શ્રમિક લોકો છે, શ્રમદાન કરવાવાળા લોકો છે, એમના માટે બી કંઈ કુલરની વ્યવસ્થા નથી। ઇવન સુપરમાર્કેટમાં જે પાણીની પરબ છે તે બી આપણે બીજા કોઈને ચલાવવા આપેલી છે, તે પણ બંધ હાલતમાં છે। બાળકો ક્રિકેટ રમવા આવે, હોસ્ટેલ ગ્રાઉન્ડમાં જઈને જોઈ આવો, કંઈ પણ પાણીની પરબ બંધ હાલતમાં છે। તો આ છોકરાઓ આવી સરસ છાશની વ્યવસ્થા કરતા હોય અને જય ભારતવાળા ગઈકાલે કે પરમ દિવસે જે છાશની વ્યવસ્થા કરેલી, જે રિક્ષાવાળા ભાઈઓ રોજ લાવીને રોજ ખાતા હોય, એ લોકો જો છાશની વ્યવસ્થા કરતા હોય તો ઉદ્યોગપતિઓએ અને બીજા બધા સ્થાનિક લોકોએ આગળ આવીને આ ટાઈપની વ્યવસ્થા કરવી જોઈએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।